કોઈ પણ બેન દીકરીએ કદાચ માતા પિતાના વિશ્વાસને હોડમાં મૂકી અને આવા ગંદા માર્ગ ઉપર પગલું માંડ્યું હોય ને, તમારી દીકરીઓ પાછી વળી જાય. જ્યાં માતા પિતાના આશીર્વાદ ન હોય ને, એ પગલે કોઈ દિવસ સુખી ન થઈ શકે. તમારી બેન દીકરીથી કોઈ ભૂલ થઈ ગઈ, તે ભૂલ કોનાથી નથી થતી કહો? અને વ્યાસપીઠ દ્વારા કરબદ્ધ પ્રાર્થના કરો મારી બહેનો દીકરીઓને, અને એમાં ગુજરાતની બહેનો દીકરીઓને. અમારી બહેનો દીકરીઓ એક ડ્રેસ ખરીદવામાં 8 દિવસ ઓલા કાકાની દુકાને ચક્કર ખાય. મને આવો કલર નહીં, મને આવી બાંધણીવાળું ડ્રેસ જોઈએ, આવી પેટર્નવાળું ડ્રેસ જોઈએ, બરાબર. પણ એ બેન દીકરીને એવું તે ગેલું શું લાગે છે કે જેના કુળની ખબર નથી, જેના ગોત્રની ખબર નથી, જેના આહાર વ્યવહાર અને ખાનપાનની ખબર નથી, જે એક પાવલું પણ કમાતો નથી, એવા વ્યક્તિની સાથે મધરાતે ચાલી નીકળે છે. અને એ પણ હિન્દુ પરંપરાનો ન હોય, બીજી જ્ઞાતિ ન હોય, અને એમાં કુળ ગોત્ર કોઈ પરંપરા ન હોય, એમાં ચાલી નીકળે. પછી બેન દીકરીને આખી જિંદગી રડવું પડે છે. કરબદ્ધ પ્રાર્થના છે કે કોઈ પણ બેન દીકરીએ કદાચ માતા પિતાના વિશ્વાસને હોડમાં મૂકી અને આવા ગંદા માર્ગ ઉપર પગલું માંડ્યું હોય ને, તમારી દીકરીઓ પાછી વળી જજો. જ્યાં માતા પિતાના આશીર્વાદ ન હોય ને, એ પગલે કોઈ દિવસ સુખી ન થઈ શકાય. અને હું તો તમને દાવાની સાથે કહું કે જે કલેજા ઉપર પગ મૂકીને છે બહેનો દીકરીઓ બીજી કે જેના કુળ ગોત્રની ખબર ન હોય, અને આપણું હિન્દુ પરંપરા તૂટતી જાય છે દિવસે દિવસે ઇતર જ્ઞાતિઓમાં લગ્ન કરવાથી. મારો કહેવાનો અર્થ તમે સમજી રહ્યા છો? આમને આમ ચાલતું રહેશે તો હિન્દુસ્તાન ઉપર થોડા વર્ષો પછી ખતરો આવશે. આપણી પ્રજા ધીરે ધીરે ઘટતી જશે. એટલે બહેનો દીકરીઓને કહું, મારા આશીર્વાદ છે હૃદયપૂર્વકના. તમે દુર્ગા છો, અંબા છો, ઈશ્વરી છો, તમે જ લક્ષ્મીજી છો. પણ આ દેશની બહેન બેટી જ્યારે ગલત અને ગંદુ કામ કરે છે, ખરાબ માર્ગે રસ્તે પગલાં ભરે છે ને, ત્યારે આપણી ઉજળી પરંપરાને બહુ બહુ ક્ષતિ પહોંચે છે. ફાટેલા તૂટેલા કપડાં ન પહેરાય કોઈ દી. 5,000 ડ્રેસ પહેરું કોણ ના પાડે છે? અને હું તો ક્યારેય નહીં કહું તમારી દીકરીઓને લાડ લડાવો, ખૂબ લાડ લડાવો, પણ એવા લાડ ન લડાવો કે જેનાથી સંસ્કારો ભૂલાઈ જાય દીકરા દીકરીઓને. સંતાનોની ભૂલ થાય ને એટલે તરત મમ્મી દાંત કાઢીને ખીખી કરીને ઊભી રહે, કાંઈ વાંધો નહીં, તો કાલ સવાર મોટા થઈ જશે. આજે નાની ભૂલ કરી, કાલ મોટી કરશે. તમે એના ઉપર જો અનુશાસન નહીં રાખો તો આજે નાની કરી તો કાલ મોટી કરશે. ભય જતો રહે જે સંતાનો ઉપરથી કે મારા માતા પિતા મને કંઈ નથી કહેતા. અનુશાસન ગયું એટલે બ્રેક વગરની ગાડી, એનું એક્સિડન્ટ જ થાય. પછી અનુશાસન તો હોવું જ જોઈએ. પ્યાર કરો, દુલાર કરો, પણ અનુશાસન તો હોવું જ જોઈએ. આજે આ દરજ્જે પહોંચ્યા પછી પણ મને મારી બાનો ડર લાગે ભાઈ. અને કાંઈ પણ આપણાથી જો વહીવટમાં અથવા તો કોઈ પણ આયોજન કરવામાં કંઈ પણ કોઈ જગ્યાએ દિક્કત થાય જ નહીં, પણ કદાચ કોઈ દિક્કત કદાચ તકલીફ થઈ હોય તો તરત 3 દિવસ ક્લાસ લેવાય બરાબર ને. આજુ પણ શું કામ કે અનુશાસન છે, અને અનુશાસન વગરનું જિંદગી એ નકામી છે. છૂટો દોર મળી જાય. એટલે કરબદ્ધ પ્રાર્થના કરો કે તમારી દીકરીઓને કેનેડા મોકલો, અમેરિકા મોકલો, જે ત્યાં અભ્યાસ કરવા માટે ભલે મોકલો, પણ ત્યાં તમારો પરિવાર અથવા તો ત્યાં તમારા કાકા, ફોઈ, માસી, કોઈ પણ પરિવાર રહેતો હોય તો જ મોકલજો. બાકી હું તો તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે ત્યાં કરતાં આપણું શિક્ષણ સારું છે, ત્યાં તો આખો દિવસ ભૂખ્યું રહેવું પડે અને કંઈ પેલું, પણ અહીંયા તમારી દીકરીઓ જે છે એ સલામત છે.
ત્યાં તો કોઈનું અનુશાસન જ નહીં, કોઈનો ભય જ નથી, મજા આવે એવું જીવન જીવવાનું. અને નારીનું જીવન છે અનુશાસનમાં ઉજળું છે. બેન દીકરીઓનું જીવન અનુશાસનમાં ઉજળું છે. કોઈકનો ભય હોવો જોઈએ. ભય વગરની જિંદગી નકામી છે. કારણ કે નાની હોય ત્યારે પિતાનો ભય, મોટી થાય અને ત્યારે એના પતિનો ભય, અને વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે એના પુત્રોનું પુત્રીનું અનુશાસનમાં જે નારીનું જીવન છે એ પૂરું ગંગા જેવું ઉજ્જવળ અને પવિત્ર રહે છે. એટલે બહેનો દીકરીઓને કહું, મારી વાલી દીકરીઓ, તમે કદાચિત કોઈ કોલેજ શાળાની અંદર અભ્યાસ કરતા હો, તમારું કોઈની સાથે મન મળી જાય તો પહેલાં તમારી મમ્મીને વાત કરજો કે હું આ પગલાં માંડી રહી છું. તમારી મમ્મી એનું કુલ, ગોત્ર, પરિવાર બધું જોઈ અને પછી એના હાથેથી તમને આપે તો દુઃખી થવાના ચાન્સીસ બહુ ઘટી જાય છે. પણ તમારી રીતે જો તમે, જેની કુલ, ગોત્ર, જ્ઞાતિ, નાત, જાત, ભાત, અને નાત વગર કોઈથી ભાત પડી નથી, પડવાની પણ નથી.